જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે ગાડી લઈને ઘરે ઓલો હું ઉસાળે જ આવી. આ બહુ આઘા સીમાડે ઠેઠ ગયા હતા. વણિયાદના ગામમાં પાદરમાં ઠેઠ ભૂગવાયા એવું લાગે. ગામ થોડુંક જ દેખાતું પણ હવે આપણે આમું દેખાય એ ગામ જ છે. એ અમારું ગામ હણદી. એટલે આપણે જાવીએ ફટાફટી ગાડી લઈને. દવાખાને જવું છે, જઈ આવીએ. પગ દુખે તો ચલો કન્ટિન્યુ રહેજો. આ જો નવી સીમ બતાવું. દર ખેલે એક ને એક સીમ બતાવતો એ માંડ એક ને એક બતાવતો ને નવી બતાવું. કેવી કેમેરો સલ્લો તો દાખી લઈ લીધી પાસેથી આ ગોપાલવાળા જો જાય. આ બાજુ થોડીક લીલી મકાઈ છે, ઓલી બાજુ સુકાઈ ગયેલી બધી. ગામમાં પૂરવા એવા છે. હાઈવે બતાવું આવી વિશાળો બતાવું આ કન્ટિન્યુ રહેજો. ક્યાંય જતા નહીં મિત્રો. આંબા દોડજો આવ રસ્તા આવ હા દોડીને કેરી આંબી લ્યો ને જોઈજો આવ રોડમાં છે. આપણે જોવો હાઈવે બસ જાય ને ચલો કન્ટિન્યુ રહેજો. આ બહુણો મુક્ત આવી બધી નગરી. મને ક્યાં આવડે. મિત્રો હતા અહીંયા પાછા માર્ગે આવી ગયા. હાંકેડમાં જાવી છે અંદર ઉપર ક્યાંક કપા બપામાં જતા એડા બેડા બતાવું તમને. કન્ટિન્યુ રહેજો, ક્યાંય જતા નહીં. ને હમણાં જોયું તળાવમાં બેટ દડે રમતા હતા. નાના છોકરા રમે ને હવે ગાઉ લઈને જાવી છે. તો ચલો આવી હું એને થતી રહે. તમે ક્યાંય જતા નહીં બ્લોગમાંથી. કન્ટિન્યુ રહેજો. આ ખેતરમાં પોગી ગયા. માણ પી ગયા. ખડ બહુ બકરાવાળા મોર છે. અને ઓલા તો બધા ઉપર ચડીને બેઠા. અને આપને મકાઈ થોડા ખડડા આવે ને ખરા. અહીંથી એક ક્યાં વયો ગયા બેઠો તો એ બીજલો. ખડ સારું છે. આપણે અહીંયા બેહવી મકાઈ એમાં આવી ગયો. થાકી જવી જડીને દોડા તોડે છે. જો તોડે ભલે તોડતા અને આપણે બેહવી નિરાય તો ગવામાં ન આવે. ધ્યાન રાખવી. તાર છે બે. ચલો કન્ટિન્યુ રહેજો. સ્ટેબલા જવું તો કંઈ મેળવી બારો હાંઢો દો આટા માર્યા રાખે આમથી આમ એમ કે અહીંયા આવતો ન માર ખાઈ. આ છે બીજલભાઈ. એને મૂકી છે ઢગલામ છૂટી ગાવું. કેસ કરવાનું તો આ બીજલભાઈ હાથ કરીજો. તો એ મારી વાહ જ ફરશે. આગાઈ નહીં જાય પાસાય નહીં જાય. મૂકી છે મકાઈ બગાવું. મિત્રો આપણે બંબા ફરવા આવી લીલગરા વાળી વાડીએ. કૂતરું છે ચોખ્ખો લઈને જવું પડે ને કવડી જાય. અત્યારે ગાઉ બારી કાઢી હાકડમાંથી અને બીજે મકાઈવાળા મૂક્યા છે. અત્યારે કપામાં હતા મકાઈવાળામાં હતા અને બારા કાઢીને ગામને અડીને રોડને અડીને આવી ગયા. અને આપણે અહીં બંબા ભરવા આવ્યા છે. બંબા જોઈ લો વાડીએ પૂગવા જાય. આ વાડી ટુબલ કે. તો ચલો કન્ટિન્યુ રહેજો. ફટાફટી જાવી પાણી ભરીને આવી. આ લીમડો છે એમાં જો ઓલો પીપળો હોઈ ગયો વયસમાં. આ પીપળો મૂળિયા હોત નાખી ગયો. કેવડો મોટો છે હાઈ લગી. અને આનો આપણે પાણી ભરીને જાવી. ગરમી તો જો મોઢું ધોઈને બંબા ભરીને હાલતા ફટાફટી જાવી. પાછું આમાં આવવું જોઈએ. પાછું ઓલા પણ લીમડા બાજુ આ એક નદી જેવું નડે. તો ચલો ઓલા ટ્રેક્ટર પડ્યું ત્યાં જવાનું સેટ. હજી તેને આગળ સેટ જવાનું. કન્ટિન્યુ રહેજો. મોઢા અમુક કાંઈ બહુ જોતા નહીં. હમણાં મોઢું ધોયું એટલે. તો ચલો ફટાફટી જાવી. થાકી ગયા આજ તો હાવ.
આવું કામ કરાવડાવે હે ગોવાળું મારી પાસે એક પાસે જ. બાકી બીજા કોઈ પાસે નહીં, મારી પાસે જ કામ કરાવડાવે. ઊંડું જો, બહુ ઊંડું છે. ચલો જાવી ફટાફટી પાદર હું ગૌ પાસે. મિત્રો જો જુગાડ અપને હવે એક આ બાજુ શીશે, એક ઓલી બાજુ વૈશમાં લાકડી રાખીને હેલું જવાનું. આ ટ્રેક્ટરના જો પાંચસું શું કહેવાય, કહેવાતું હોય છે કાંઈક કોમેન્ટ કરજો. ઓલું ઓજારો કેવા અહીંયા બધી ગાવું જો સામની જ પડે છે. ચોર એ ઝૂંપડા વસાડે થઈને ત્યાં જવાનું છે. આપણે પાણી ભરવા અહીંયા આવ્યા હતા આ લીમડે, હમણાં બતાવ્યું ત્યાં. ચલો ફટાફટી જાવી, આવો કામ જુગાડ કરીને હેલા જાય ધીમે ધીમે, એટલે વજન ન લાગે. એક સાઈડ લાગે તો બે સાઈડ લાગે ને. ચલો ફટાફટી રોડ જોઈ લ્યો, આરસીસીનું ગાવું સામે જ છે. ભલે પડે આપણે પાણી પાઈ દેવી, બે બી ઘડી વાર પછી જાવી પાદે. વૃક્ષ ઉગ્યું જોઈ લ્યો. મિત્રો બહાર નીકળી ગયા ઢોર બધાય, થોડાક રહ્યા છે અંદર. હવે એ બધા કાઢો ફટાફટી, હવે વટાડીને સુઈ જાવી વટે જઈને, ફોન ચાર્જિંગમાં મૂકીને ઠકવાડી દીધા. હા બોલું ઝાડવું ક્યારું ને કે દિવસને બતાવીએ છીએ એમનામ છે, ક્યાંથી અંદરથી ઉગ્યું બોલો. ચાલો ફટાફટી જોઈ લો. હાઈવે બંધ હવે ઘડીક વારમાં. અને આ ગામની નિહાળ હાઈવે હાલો ઘડીક વાર બંધ કરી દો ફટાફટી. કોઈને આવવા જવાનું બંધ છે હમણાં. વાળ કપવા આવો જાલ બોલી જા. આને શું કહેવાય? હા જો ગામનું ઠોળખું બેટ દડે રમે. અને આ ગોપાલભાઈ ગાઉના ગોવાળ ચેક કરે દિવેલી કેવી છે એમ. તમારથી ચેક ન થાય. અને જો ઓલા ભાઈ નીકળ્યા, ભાઈ નીકળ્યા, ભાઈ નીકળ્યા ભાઈ. એમ કે માર ખાવો ને તો માર ખાવો છે તો મિત્રો આ બે લઈ જાવ શેકવા. એ રોદો આવ્યો. આ બે લઈ જાવ શેકવા અને એને ગોલા ખવડાવવાના છે. અને એ કીધું છે ગોપાભાઈ ખવડાવવાના. ગોપાભાઈ તો મોઢું અંતાડે એને ખવડાવવાના છે. આ રસ્તો છે એવો રફ રસ્તો છે, આમાં કરી જાય ગમે ત્યાં આવે ને. ગોપાભાઈને ગોલા ખવડાવ. કોન્સલ ગોપાભાઈ ગોલાવાળા. પૈસા અત્યારે નથી, દઈ દે ત્યાં કેવલભાઈ ના છે. આ ગાડી ભરાય તો એ વળાક આવ્યો. હાલો ભાઈ ફોર્ચ્યુનર છે. હાલો વટી ગઈ આપણી રેન્જ રોવર છે એમ તો કઈ. હા ગાડી આપણી જ છે. ગોપુરી હોય ને કલાક થાય 3 જણાને વાળ કપાવતા.